أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صل على محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم له مؤقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد الله بقوم سوءا فلا مرد لها وما لهم من دونه من وال صدق الله العلي العظيم ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે તે સૂરત અલ રાદ છે અને આપણે ગઈકાલે 11મી આયત શરૂ કરી હતી એનું ડિસ્કશન અને આપણે એનો જે પહેલો ભાગ હતો તેના ઉપર આપણે ચર્ચા કરી હતી કે જે આવી રીતે શરૂ થાય છે. દરેક માણસ માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરિશ્તાઓ રાખ્યા છે એની આગળ અને પાછળ તેની હિફાજત કરવા માટે. આ અલ્લાહનો હુકમ છે અને અલ્લાહના હુકમથી કરે છે. મતલબ કહેવાનો એ છે કે આપણી પાસે ને આપણી સાથે ફરિશ્તાઓ મુઅક્કિબાત, જે અહીંયા શબ્દ યુઝ થયો છે, તફસીરમાં એ લોકો ગાર્ડિયન એન્જલ્સ કહે છે. તો એ લોકો આપણી સાથે દિવસ અને રાત રહે છે. એ લોકો આપણી હિફાજત કરતા હોય છે અને સાથે સાથે આપણા અમલો જે થાય છે એના ઉપર નજર પણ રાખતા હોય છે અને લખતા પણ હોય છે. હવે જ્યારે આપણે 9મી, 10મી અને 11મી આયતનું સાર કાઢશું ને, સાર સમજો છો ને, કોન્ક્લુડિંગ અન્ડરસ્ટેન્ડિંગ એને કહેવાય. જ્યારે આપણે એનું સાર કાઢશું અથવા કે નિચોડ કાઢશું તો આપણને ખબર પડશે કે અલ્લાહ સુબહાન વ તઆલા આ 3 આયતોમાં આપણને કહે છે કે એની પાસે હી ઇઝ નોવર ઓફ ધ અનસીન અને સીન. નોટ ઓનલી દેટ, પણ આપણે જે અમાલો કરે છે એ પણ એની જાણમાં છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે એની પૈદાઈશને મેનેજ કરે છે. દેટ ઇઝ હિઝ લોર્ડશિપ, એની રૂબુબિયાત. હવે એનો અહીંયા એકચ્યુઅલી જે કહેવાનો મકસદ છે આ આપણા માટે, જે અન્ડરસ્ટેન્ડિંગ આપણને મળે છે આમાંથી આ છે કે આપણે આ દુનિયામાં આવી અને આપણને જે કાંઈ કરવું હોય આપણા જે દિલથી કે આપણા નિયતથી, આપણે જે વર્ડ યુઝ કરે છે અહીંયા બહુ મોટો, ફ્રીડમ, કે અહીંયા તમને જે કાંઈ કરવું હોય આપણે કરીએ. ફસાદ કરીએ, કરપ્શન કરીએ, જુલ્મ કરીએ, જે આપણને કરવું હોય. પણ દેખા જાય કે જ્યારે આપણો વખત આવશે આખિરતમાં ત્યારે દેખાઈ જાય. અલ્લાહ સુબહાન વ તઆલા આપણે અહીંયા ફોકસ નાખીએ છીએ, આપણું ધ્યાન ખેંચીએ છીએ કે દેટ ઇઝ નોટ હાઉ ઇટ ઇઝ. ધ કંટ્રોલ ઓફ હિઝ ક્રિએશન, એની પૈદાઈશનો જે કંટ્રોલ છે એના હાથમાં છે. એન્ડ હી ઇઝ એકચ્યુઅલી એ સંચાલન છે, એ ચલાવે છે એની પૈદાઈશને. ઇનફેક્ટ કુરાનની આયતોમાંથી આપણને મળશે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે અને કહે છે કે મારી નજરમાં બધી તમારી એક્ટિવિટીઝ છે. મતલબ કહેવાનો એ છે કે જો મારી પૈદાઈશમાં, મારી નિઝામમાં, મારા ક્રિએશનમાં ફસાદ, કરપ્શન, જુલ્મ જો થશે અને મારી મસલહત હશે
તો હું ઇન્ટરફિયર થઈશ, મારા ઈરાદાથી હું ઇન્ટરફિયર થઈશ, અને મારી જે પનિશમેન્ટ છે ને એ પનિશમેન્ટમાં હું એ જે ફસાદ કરવાવાળા છે, જુલ્મીઓ છે, એને હું પકડી લઈશ. I will punish them not only in this world, but also in the world hereafter. હવે જો આ સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 11મી આયતમાં હવે આગળ વધે છે અને કહે છે, બેશક જે કોમ પોતાને સુધારશે નહીં, હું કોમને સુધારીશ નહીં જ્યાં સુધી પોતે પોતાના જાતને સુધારે નહીં. હું એ કોમને બદલીશ નહીં, એની સ્થિતિને બદલીશ નહીં જ્યાં સુધી પોતાની જાતને બદલશે નહીં. Now, this is very important analysis we need to do here. અહીંયા શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, બેશક હું કોમની સ્થિતિ નહીં બદલાવું જ્યાં સુધી પોતાની જાતને નહીં બદલાવે. હવે અહીંયા જે શબ્દ યુઝ થાય છે, પોતાની સ્થિતિ, કોમની સ્થિતિ, એનો મતલબ શું? કોમની સ્થિતિનો મતલબ આ થાય છે કે એક કોમ ઉપર આપણે કહીએ ને કે નેમતો નવાઝ્યા હોય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, એ સ્થિતિની પણ વાત થાય છે. અને એ કોમ કે જેમાં અઝાબો જ હોય એ પણ સ્થિતિની વાત કરે છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ સ્થિતિ મીન્સ કે કોમમાં નેમતોથી નવાઝ્યા હોય કે અઝાબોથી ભરેલી હોય, આ બંને સ્થિતિની વાત કરે છે. ઇન બિટવીન એઝ વેલ આ બંને સ્થિતિની વાત કરીને પછી કહે છે કે હું આ કોમની સ્થિતિઓ બદલાવીશ નહીં જ્યાં સુધી પોતાની જાતને બદલાવે નહીં. મતલબ કહેવાનો એ છે કે એક કોમમાં નેમતોથી કોમ ભરેલી હોય, જ્યાં સુધી તમે એવા કામો ન કરો કે જેનાથી નેમતો ખેંચાઈ જાય, એ નેમતો રહેશે. સમજ પડી? એક કોમમાં નેમતોથી ભરાયેલી હોય અને આપણે એવા કામો ન કરીએ કે જે નેમતો ખેંચાઈ જાય, હા, નેમતો ત્યાં સુધી તમારી નેમતો રહેશે. સમજ પડી? ઓકે. અને ધી અધર વે અરાઉન્ડ ઇટ ઇઝ ઓલ્સો કે અઝાબથી ભરેલી હોય એક કોમ, સખત અઝાબથી ભરેલી હોય, તો જ્યાં સુધી એક કોમમાં કોશિશો ન કરે, મહેનત ન કરે એ અઝાબોને કાઢવાની, એ આફતોને કાઢવાની, સોરી અઝાબ નહીં પણ આફતો, આઈ મેન્ટ આફતોને, ડિફિકલ્ટીઝને, તકલીફોને કાઢવાની, એ કોમ જો મહેનત નહીં કરે તો એ કોમ હંમેશા એમાં જ રહેશે, ગુનાહોમાં જ રહેશે, આફતોમાં જ રહેશે, તકલીફોમાં જ રહેશે. This is the law of the Creator. This is the law of Allah subhanahu wa ta'ala. This is the principle of Allah subhanahu wa ta'ala. આ છે કાયદો અને કાનૂન of Allah subhanahu wa ta'ala. He acts like that. એમાં what interesting part આ છે કે એમાં આપણને સમજવાનું છે કે આપણે અંદર કેવી રીતના ફિટ થાય છે. હવે જો આ આયતમાં 11મી આયતમાં there is a lot of depth in it. આપણે જો અંદર રિયલી સ્ટ્રગલ કરીએ ને સમજવાનું તો હ્યુજ ડેપ્થ ઇન ઇટ. એક બાજુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે આ ટોળું જે છે ને ફરિશ્તાનું, એ તમને તમારા માટે હિફાજત માટે મેં પેદા કર્યું છે, બરાબર કે નહીં? એ તમારી હિફાજત કરે છે. તમારા તમે કોઈ એવા કામો કરશો તો તમને બચાવી દેશે. કે છે કે નથી કહેતા? કે છે આ આયતમાં તમારી હિફાજત માટે છે. એન્ડ ઓન ધી અધર હેન્ડ એ જ આયતમાં કહે છે કે જ્યાં આ તમારી કોમની જે સ્થિતિ છે ને હું બદલીશ નહીં જ્યાં સુધી તમે તમારા જાતની બદલાવો નહીં. In between there is a huge role that our role is defined there. જો આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇખ્તિયાર આપ્યો છે, ઇખ્તિયારનો મતલબ સમજો છો ને, ફ્રી વિલ, જેનાથી આપણે હંમેશા કહીએ છીએ કે ઓ આઈ હેવ ગોટ ધ ફ્રીડમ. ફ્રીડમ ઇઝ નોટ અ રાઇટ. ફ્રીડમ ઇઝ ગિવન ટુ યુ એઝ અમાના. એ જે આ ઇખ્તિયાર જે છે ને, ફ્રી વિલ ઇઝ ગિવન ટુ ઓલ ઓફ અસ એઝ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી છે આપણા માટે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણું ફોકસ કરે છે કે તમારી જવાબદારી કેવી હોવી જોઈએ. જો એક બાજુ હું તમને કહું છું કે આ ટોળાથી તમારી હિફાજત થશે, એક બાજુ કહું છું કે તમારી જાતને તમે ચેન્જ કરો તો જ તમને હું મદદ કરીશ ચેન્જ કરવામાં. In between is amanat that he has given us, the responsibility that he has given us, saying to us
કે જો આ તમારી જવાબદારી તમે સરખી રીતે અપનાવશો, તમે સરખી રીતે એને ફૂલફિલ કરશો, મતલબ કે મેં જે તને હિદાયત કરી છે એ હિદાયત ઉપર તમારું ફ્રીડમ અને તમારી રિસ્પોન્સિબિલિટી જો તમે રાખશો તો આ જ ફરિશ્તા તમને મદદ કરશે. અને આ મારો પ્રિન્સિપલ છે, મેં તમારી સામે ડિક્લેર કર્યું છે કે આ તમારી જાતને તમે આવી રીતે બદલાવી શકશો અને તમે અલ્લાહ સુબહાન વ તઆલા તરફ જયા કરશો. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ફ્રીડમ. જો અંદર આપણને સમજવાનું આ છે કે એક બાજુ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને પ્રોટેક્શન આપે છે, એક બાજુ આપણને કહે છે કે તમારું સ્ટ્રગલ હોવું જોઈએ. ઇન બિટવીન આપણને જો કેટલા વસલાઓ આપ્યા છે, દુઆના, ચેરિટીના, એની ઇબાદતોના, કે તમે જો આ બધું સાથે કરો ને, વેન યુ બ્રિંગ ધ હોલ થિંગ ટુગેધર, તો એક તૌફીક મળશે તમને. એ તૌફીક છે કે જે તમને અલ્લાહ સુબહાન વ તઆલા તરફ લઈ જશે. આપણે કહીએ છીએ ને ઘણી વખતે, હું દુઆ કરું છું અલ્લાહ સુબહાન વ તઆલા તમને તૌફીકાત આપે. તો તૌફીકાતનો મતલબ શું છે? To create a circumstances upon which you can progress towards him. That's તૌફીકાત. અને તૌફીકાત આપણને મળે કેવી રીતે? આ આયતમાંથી આપણને મળે છે કે જો મેં આ પ્રોટેક્શન તમને આપ્યું છે, મેં તમને આ રિસ્પોન્સિબિલિટી આપી છે, મેં તમને આ ફ્રીડમ આપ્યું છે, મેં તમને આ ઓટોનોમી આપ્યું છે, મેં તમને આ હિદાયત આપી છે. યુઝ ઓલ ધેટ to create a tawfiq and shape your destiny so that you can come to me on the day in a way that I am pleased with you. This is what is the understanding of our 11th, I mean, આ 11મી આયતમાં. આપણે આગળ વધીએ. અલ્લાહ સુબહાન વ તઆલા પછી કહે છે કે જો અલ્લાહ સુબહાન વ તઆલા ઈરાદો કરશે ને તો એ ઈરાદોને કોઈ અટકાવી નહીં શકે. એનું કોઈ મદદગાર ન હોય સિવાય અલ્લાહ સુબહાન વ તઆલા. મતલબ કહેવાનો એ છે કે જે કોમ એટલી બુરાઈ કરતી હોય, એટલી બુરાઈ કરતી હોય, એટલા આપણે કહીએ ને કે અઝાબો કરતા હોય, સિન્સ કરતા હોય, ગુનાઓ કરતા હોય, તો અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે બુરાઈનો ઈરાદો કરે છે ને કે આ કોમ ઉપર મારો હવે બુરાઈનો ઈરાદો થઈ ગયો છે, તો અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં 11મી આયતમાં કહે છે આ ઈરાદાને કોઈ અટકાવી નહીં શકે અને એનું કોઈ મદદગાર પણ નહીં હોય સિવાય અલ્લાહ સુબહાન વ તઆલા. This is again in a way another principle કે આ બધું આપણે કર્યા પછી ફિરિશ્તાઓ આપણને મદદ કરે છે, કોમને ચેન્જ કરવા માટે આપણે સ્ટ્રગલ કરીએ છીએ, આપણને જે ફ્રીડમ આપવામાં આવ્યું છે એ ફ્રીડમ આપણે રિસ્પોન્સિબિલિટીથી યુઝ કરીએ છીએ. અલ્લાહની જ્યારે ઈરાદો આવી જાય છે ને તો આ બધું હટી જાય છે. દેન અલ્લાહ's ઈરાદો ઇઝ ધ ફાઇનલ થિંગ. પછી આપણે કહીએ છીએ બસ મસલહત ઇલાહી, મોત આવવાનું હોય બધાય હટી જાય છે. દિસ ઇઝ મોત, મુકર્રર કરવામાં આવ્યું છે. અમુક આપણને આફતો આવે છે, તે આફતો મુકર્રર કરવામાં આવી હોય તો આ બધું હટી જાય છે. આપણે બધાના સ્ટ્રગલ પણ હટી જાય છે ત્યારે, કારણ કે ઈરાદો અલ્લાહ સુબહાન વ તઆલા છે. બરાબર કે નહીં? અને જ્યારે આફત આવે છે તો ઈમાનદારોનું કામ શું છે અહીંયા? ટુ સબમિટ ઇવન ટુ ધેટ. કારણ કે એમાંય પણ આપણું સારું મસલહત હશે, ઇવન ઇન દેટ સ્ટ્રગલ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ધી 11th આયા. એમાં જે શબ્દ યુઝ થયો છે તે આ છે મુરદ્દલા. જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા ઈરાદો કરે છે એ ઈરાદોને કોઈ અટકાવી નથી શકતું. હવે મુરદ્દલાનો શબ્દ જે યુઝ કર્યો છે, મુરદ્દલા એટલે એનો મતલબ આ થાય છે, એમાં બે મિનિંગ છે. એક છે કે ટુ રિટર્ન ટુ ધ પ્લેસ, મુરદ્દલા, અથવા અટકાવવું, રેઝિસ્ટ કરવું. સો ફોર એક્ઝામ્પલ અલ્લાહ સુબહાન વ તઆલા ઈરાદો કરી નાખ્યા હોય, યુ કાન્ટ પુટ દેટ ઈરાદો બેક ટુ ધ પ્લેસ વેર ઇટ્સ કમ ફ્રોમ. કાન્ટ. ઈરાદો થઈ ગયો છે, આવશે જ. અને બીજો મિનિંગ એનો છે કે તમે અટકાવી પણ નહીં શકો. યુ કાન્ટ રેઝિસ્ટ ઇટ, ઇટ વિલ કમ. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. એટલે કે જ્યારે એ ઈરાદો કરી નાખે છે તમે અટકાવી નહીં શકો અને તમારો કોઈ પણ વાલી ન હોય સિવાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આપણે જ્યારે સુરત હુદ આપણે જ્યારે કરતા હતા, એટલે પૈગંબરોની હિસ્ટ્રી યાદ છે તમને? હઝરત નૂહ, પછી લૂતની, હઝરત નૂહની, હઝરત સાલેહની. તમે જુઓ કે અંદર
એટલે કોમન થીમ જે હતું ને એ આ હતું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પૈગંબરો મોકલાવે કોમ પાસે. કોમ શિરકી હતી. વર્ષો થયા એ લોકોની સાથે હિદાયત કરતા હોય પૈગંબર. શિર્કમાંથી એ લોકો ચેન્જ ન થાય. છેવટે એ લોકો પોતાના ડિમાન્ડ્સ નાખતા હતા, બરાબર કે નહીં? આ મોજીઝો કરો, આ મને બતાવો, આ કરો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇવન એક્સિડેડ ટુ ધેટ કે હું તમને એવા મોજીઝોય બતાડીશ, તમને જે તમારી માંગણી છે ને એ પણ આપીશ. એ માંગણી આપ્યા કર્યા પછી પણ દે ડિડન્ટ ચેન્જ. વોટ હેપન? ઇરાદો થઈ ગયો ને અઝાબનો. જ્યારે અઝાબનો ઇરાદો થયા તો પૈગંબરની પણ દુઆ, નો, મારો ઇરાદો થઈ ગયો છે, ટેક યોર સેલ્ફ આઉટ ઓફ દેટ પ્લેસ, કારણ કે અઝાબ આવવાનું છે. ધીસ ઇઝ વોટ ઇટ મીન્સ. તો આજે આ 9, 10 ને 11મી આયત જે આપણે આમ 11મી હવે પતાવી છે, તો એમાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કુદરા મળે છે. જો હિઝ ઇલ્મ, હિઝ પાવર ઓફ ગાયબ, હી ઇઝ નોવર ઓફ સિન એન્ડ અનસિન, ઇલ્મ, ક્રિએશન, આ બધું એનું પાવર. હી મેનેજીસ અસ. બટ લુક એટ ધ વે ઇન 11મી આયતમાં આપણને સમજાવે છે કેવી રીતના મેનેજ કરે છે આપણને. આપણે નેક્સ્ટ વીક આપણે 12મી આયતથી આપણે શરૂ કરશું, તો અંદર વીજળીનો એક્સપ્લેનેશન છે. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. વીજળીનું ઉપર આપણને એનું એક્સપ્લેનેશન આપે છે, અને આપણે ઇન્શાલ્લાહ દેટ એનાલિસિસ વિલ ડુ નેક્સ્ટ વીક ઇન્શાલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. હું ઘણું જોઉં છું અહીંયા કે તમે મારું અહીંયા એક્ઝામિનેશન કરતા હો છો, કારણ કે ટેલિફોન લઈને અહીંયા માણસો જોઈએ છે કે આની આયતને એક્સપ્લેનેશન બરાબર છે ને. આઈ એમ સો પ્લીઝ. દેટ્સ હાઉ ઇટ શુડ બી. કારણ કે હું ગુજરાતીમાં તમને કહેતો હોઉં ને, જો તમારી ગુજરાતી સારી ન હોય તો એટલીસ્ટ તમે રિફર કરી શકો છો ઇંગ્લિશમાં, બરાબર કે નહીં? અલ્હમ્દુલિલ્લાહ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ.